મિત્રો, આ છે વિક્રાંત જીબ્રા. ખેડૂત છે ગોવિંદભાઈ કાનાભાઈ આહિર, ગામ કોટડા, તાલુકો અંજાર, જિલ્લો કચ્છ. કચ્છના ખેડૂતો ભાઈ. આ વિક્રાંતા જીબ્રાનું વાવેતર ગોવિંદભાઈએ 8 જાન્યુઆરી 2026ના દિવસે કરેલ છે અને આજ તારીખ છે 5/3/2026. રોપણી પછી 55 થી 56 દિવસની અવસ્થા આજે આપણે વિક્રાંતા જીબ્રાની ચેક કરી રહ્યા છીએ. કચ્છના ખેડૂતો એટલે કે ખામસી ખેડૂતો કે ખેતી એને હે ને વરી ચૂકી છે, એ આ કચ્છના ખેડૂતો, શોખીન ખેડૂતો. ખેતીની અંદર કોઈ જાત ક્યાંય કામ કાચું ચલાવી ન લે ને એવા ખેડૂતો. મિત્રો, આ જીબ્રા જીલ્યો કમર ઉપર આવી ગયું, ખાલી 55 થી 57 દિવસની અવસ્થા છે, એકદમ નરવાય. અને આ કચ્છના ખેડૂતો ખેતીમાં જાય ને એટલે કોઈ જગ્યાએ કે કચાશ ન રાખે. પ્લાસ્ટિક મલ્ચિંગ કરી, ગોવિંદભાઈ માથે ક્રોપ કવર ઢાંકી અને આ વિક્રાંતા જીબ્રાનું વાવેતર કરેલ છે. તો મિત્રો, ક્રોપ કવર ઢાંકવાના ફાયદા: ક્રોપ કવર ઢાંકવાથી રોગ જીવાત એકદમ ઓછી આવે છે, મરચી વાતાવરણના બદલાવ સામે ટકી રહે છે અને દવાનો ખર્ચો નહિવત થઈ જાય છે. તો તમે પણ મિત્રો જ્યારે ખેતીમાં જતા હોય ત્યારે તમે પણ ગોવિંદભાઈની જેમ જ ક્રોપ કવર ઢાંકી અને વાવેતર કરો. આ ક્રોપ કવર ઢાંકીને વાવેતર કર્યું, તંદુરસ્ત મરચી, હાઈટેય સારી, રોગ જીવાય નથી. તો જ્યારે મિત્રો તમે શિયાળુ સિઝનમાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ મહિનામાં જ્યારે મરચીનું વાવેતર કરતા હોય અને મરચીની ખેતીમાં જો સક્સેસ જવું હોય ને તો આ સમયે ક્રોપ કવર લગાડીને જ મિત્રો વાવેતર કરવું તો જ સફળ જાશું. વિક્રાંતા સીડની વાયરસ પ્રતિકારક જાતોની માહિતી માટે આ પેજ ફોલો કરી જોડાઈ બધાય સાથે મળીને.